ઉપનયન જીપીએસસી માં સ્વાગત છે મિત્રો। અણુગુપ્ત કાળની અંદર આપણે જોઈ રહ્યા હતા કે ભાઈ ઉત્તર ભારતની અંદર હર્ષવર્ધનનું શાસન હતું, એ રીતના દક્ષિણ ભારતની અંદર પલ્લવોનું શાસન હતું અને મધ્ય ભારત એટલે કે આજનું આપણું દખ્ખણવાળું જે ક્ષેત્ર છે એની અંદર ચાલુક્યનું શાસન હતું। ઠીક, તો આજના સમયમાં આપણે શું ભણશું? ચાલુક્ય। ઠીક, એના વિશે આપણે શું કહીએ છીએ કે દક્ષિણાપથના ચાલુક્ય। સમજ પડી? યાદ રાખજો કે આ 3 પ્રકારના ચાલુક્ય આવશે। એ લોકોએ ઘણું બધું ઐતિહાસિક ધરોહર જે આજની આપણી છે એમાં મહત્વનું યોગદાન આપેલું છે। પડી સમજ? તો અહીંયા આપણે 3 પ્રકારના ચાલુક્યની ચર્ચા કરવાના છીએ। જે સૌથી પહેલા જે ચાલુક્ય છે એને આપણે બદામી ચાલુક્ય કહીએ છીએ। કેવા કહીએ છીએ? બદામી ચાલુક્ય। બદામી ચાલુક્ય અથવા તો વાતાપી। અને જ્યારે બદામી ચાલુક્યનું શાસન હશે તેને એક શાસક થઈ જશે પુલકેશી દ્વિતીય। કોણ થઈ જશે? પુલકેશી દ્વિતીય। એનો ભાઈ વિષ્ણુવર્ધન એ આજના ઓડિશા અને આંધ્રપ્રદેશના ક્ષેત્ર ઉપર શાસન કરે છે। અને આ જે વંશ સ્થાપ છે એને આપણે વેંગી ચાલુક્ય કહીએ છીએ। કેવા કહીએ છીએ? વેંગી ચાલુક્ય અથવા તો પૂર્વી ચાલુક્ય શબ્દ યુઝ કરીએ છીએ। આગળ જતા જે બદામી ચાલુક્ય છે એને હટાવીને રાષ્ટ્રકૂટ રાજવંશ આવશે। કયો આવશે? રાષ્ટ્રકૂટ। ઠીક છે, 757 પછી, ઈસવીસન 757 પછી। અને આગળ જતા આ રાષ્ટ્રકૂટોને હટાવીને ફરીથી ચાલુક્ય સત્તામાં આવે છે એને આપણે કહીએ કલ્યાણી ચાલુક્ય। શું કહીએ? કલ્યાણી ચાલુક્ય। તો મૂળ રીતના આપણે જોવા જઈએ તો 3 પ્રકારના ચાલુક્ય છે। સૌથી પહેલા હશે વાતાપી ચાલુક્ય અથવા તો બદામી ચાલુક્ય। એના પછી કોણ આવે છે? તો પૂર્વી ચાલુક્ય અથવા તો વેંગી ચાલુક્ય। અને એના પછી જે અંતિમ ચાલુક્ય આવે છે એને આપણે કહીએ કલ્યાણી ચાલુક્ય। તો 12મી સદી સુધી કલ્યાણી ચાલુક્યનું શાસન હતું। 8મી સદીથી લઈને 9મી સદીથી લઈને 12મી સદી સુધી એનું શાસન હતું। કોનું? કલ્યાણી ચાલુક્યનું। આ લોકોનું શાસન આપણે જોશું તો 6ઠ્ઠી સદીથી લઈને 8મી સદીના મધ્ય સુધી આમનું શાસન હશે। અને આમનું 7મી સદીથી લઈને 12મી સદી સુધી શાસન હશે। આ એ જ વંશ છે કે આગળ જતા આ વંશના શાસકોના લગ્ન થશે ચોલ રાજકુમારી સાથે અને આગળ જતા એનો વંશ આવશે જેને આપણે ચોલ ચાલુક્ય વંશ કહીએ છીએ। કુલોત્તુંગ કરીને એક રાજા આવશે ચોલ શાસક, ત્યારે આપણે આના વિશે ચર્ચા કરશું। તો કુલ મળીને આપણે 3 ચાલુક્યની ચર્ચા કરવાના છીએ। પણ આજના લેક્ચરમાં આપણો મેઇન ફોકસ હશે બદામી ચાલુક્યનો। કોનો હશે? બદામી ચાલુક્યનો। આ બદામી ચાલુક્યનો ઉદ્ભવ કઈ રીતના થયો એના ઉપર હિસ્ટ્રીની અંદર બહુ બધા ડિબેટ છે। ઘણા બધા ઇતિહાસકારોનો અલગ અલગ મંતવ્ય છે અને એ મંતવ્યની અંદર આપણે પડવાનું નથી। પણ એવું કહેવાય છે કે આ જે ચાલુક્ય હતા એ મૂળ રીતના કૌશલ રાજ્યના હતા, એટલે કે આજનું અયોધ્યા હતું। અને ત્યાં એ લોકોના 59 જેટલા શાસકો થઈ ગયા। અને આગળ જતા એ શાસકો જ્યારે દખ્ખણમાં આવ્યા એટલે કે આજનું જે મહારાષ્ટ્ર કર્ણાટકના એરિયામાં આવ્યા તો ત્યાં આ વંશના 16 રાજા થઈ ગયા। હવે આમાં કેટલી ઐતિહાસિકતા છે આપને ખબર નથી, આ બધી દંતકથાઓના આધારિત છે। પડી સાઉન્ડ? હા એના તે પણ આપણી પાસે જે એવિડન્સ છે એના આધારે શું કહીએ છીએ કે ભાઈ આ જે શાસકો હતા તે એનો જે ઐતિહાસિક શાસક છે એનું નામ છે જયસિંહ। ઐતિહાસિક શાસકનું નામ શું છે? જયસિંહ। પડી સમજ? બીજું કે આ લોકોનો જે રાજકીય સિમ્બોલ હતો એ આપણે તમે એમના સિક્કા અને એના અલગ અલગ આર્કિટેક્ચર જે મંદિરો સ્થાપત્ય છે ત્યાંથી જોઈ શકો છો। વરાહ શું છે? વરાહ। પડી સમજ? તો વરાહ નામના સિક્કા પર બહાર પડ્યા હતા। તો આગળ જતા જે આપણે દખ્ખણના એરિયામાં જોશું તે વિજયનગર સુધી, આની પહેલા હોયસલ આવશે। તો એ બધા શાસકોની અંદર જે સિક્કા પ્રચલિત હતા દખ્ખણની અંદર તો એને વરાહ સિક્કા આપણે કહેતા। કેવા સિક્કા કહેતા? વરાહ। તમે સિક્કાની અંદર જોઈ શકો છો આ રીતના વરાહ અવતાર, જે આપણા વિષ્ણુનો એક અવતાર છે વરાહ, ત્રીજો અવતાર, એ જોવા મળે છે। પ્લસ તમને ઘણા બધા એમના સ્થાપત્યમાં પણ વરાહ જોવા મળશે। પડી સમજ? તેનો રાજકીય સિમ્બોલ કોઈ પૂછે તો શું આવશે? વરાહ। પડી સમજ? હવે આ સમયનો આપણે દક્ષિણ ભારતનો મેપ જોઈએ જરા। તો આ જે મેપ છે એ છે પુલકેશી દ્વિતીયનો। કોનો છે? પુલકેશી દ્વિતીયનો। તો પુલકેશી દ્વિતીયના સમયમાં શું હશે કે ઉપર પુષ્યભૂતિ વંશનું શાસન હતું નર્મદાથી ઉપર, જે આપણે હર્ષવર્ધનના લેક્ચરની અંદર ભણી ગયા। એના પછી જે મહારાષ્ટ્ર વાળો એરિયા છે, કર્ણાટક વાળો એરિયા છે, ત્યાં ચાલુક્ય વંશનું શાસન હતું। એની સાથે સાથે અહીંયા તમે કોકણની અંદર શાસન જોશો। પછી અહીંયા કદમો લોકોનું શાસન હતું। ઠીક, અહીંયા પશ્ચિમી ગંગનું શાસક હતું। અહીંયા પૂર્વી ગંગનું શાસક હતું। ઠીક, અહીંયા જોઈ શકો છો પૂર્વી ગંગ,
પછી સમજ અહીંયા વેંગી વંશનું શાસન હતું. આગળ જતા આ વંશને હટાવીને ચાલુક્ય એની ઉપર કબજો કરી લે છે. અને ચાલુક્યનો સૌથી પરમાનન્ટ કોઈ દુશ્મન હતા તો કોણ હતા? પલ્લવ, જેનું શાસન તમને તમિલનાડુમાં જોવા મળશે, જેની રાજધાની હતી કાંચીપુરમ યા કાંજીવરમ. પછી સમજ તો આ ટાઈપનો આપણે મેપ જોવા મળે છે. રાજનીતિક ઇતિહાસની ચર્ચા કરીએ તો જે વાતાપી ચાલુક્ય અથવા તો બદામી ચાલુક્ય, એના જે પ્રથમ ઐતિહાસિક રાજાની આપણી પાસે જે માહિતી મળે છે એ રાજાનું નામ હતું જયસિંહ. અને એવું કહેવાય છે કે મહારાષ્ટ્રના સમયમાં રાષ્ટ્રકૂટ નામના થોડા અમથા એરિયાની અંદર શાસન કરતા હતા લોકો. આ ગ્રંથની બોર્ડમાં બધો ડેટા આપેલો છે, તમે એમાંથી જોઈ શકો છો. તો એના અંદરથી શું કરે છે કે જયસિંહ નામનો વ્યક્તિ એક સેના બનાવીને એની પાસેથી આજનું જે વાતાપી એરિયા જે છે કર્ણાટકની અંદર આવેલો છે એ બધો એરિયા કેપ્ચર કરી લે છે. અને એહોલ નામનો એરિયા છે એ પણ કેપ્ચર કરી લે છે. અને નાસિક સુધી પોતાની સત્તાને વિસ્તાર કરે છે. આગળ જતા જયસિંહનો છોકરો આવે છે જેનું નામ હતું રણરાગ. શું નામ હતું? રણરાગ. એ શું કરે છે કે અહીંયા જે કદમ લોકોનું પ્રભુત્વ હતું એમની ઉપર, આ જે દક્ષિણ કર્ણાટક વાળો એરિયા છે, તો એ એરિયા ઉપર એ સમયમાં કદમ લોકોનું શાસન હતું. આ કદમ પાસે પોતાની જે સત્તા હતી એ પ્રભુત્વ કદમ લોકોનો હતો. એની ઉપર કોનું પ્રભુત્વ હતું? કદમ લોકોનું. તો ધીરે ધીરે પોતાનું પ્રભુત્વ કદમો ઉપરથી હટાવવાનો પ્રયત્ન કરશે રણરાગ. પણ આગળ જતા રણરાગનો જે છોકરો આવશે એ શું કરશે કે કદંબોમાંથી પોતાનું પ્રભુત્વને મુક્ત કરશે અને એક સ્વતંત્ર રાજા બનશે. અને એનું નામ હતું પુલકેશિન પ્રથમ. શું નામ હતું? પુલકેશિન પ્રથમ. પડી સમજ? પુલકેશિનનો મતલબ શું થાય છે? તો એનો મતલબ આપને જાણવા મળે છે પુલકેશિન એટલે કે ભાઈ કિલ્લા ઉપર જેનું પ્રભુત્વ હતું અથવા તો નિયંત્રણ હતું. એનો મતલબ શું થાય છે કે જેનું કિલ્લા પર નિયંત્રણ અથવા પ્રભુત્વ હોય છે, એવું થાય છે. પણ ગ્રંથ નિર્માણ બોર્ડમાં આનો બીજો મતલબ આપેલો છે પુલકેશિન. મતલબ કે પુલ એટલે કે ભાઈ વાઘ, વાઘના વાળ વાળો. શું ભાઈ? વાઘના જે વાળ હોય એનો વાળો, મતલબ કે વાઘના વાળ વાળો. તો પુલકેશિનનો બીજો મતલબ આ બી થાય છે. જે સંસ્કૃત કન્નડની અંદર તમે ટ્રાન્સલેટ કરશો પુલકેશિનનો મતલબ તો આ રીતનો થાય છે. પડી સમજ? તો ખેર વાત એ છે કે ભાઈ પુલકેશી પ્રથમ કે જે શું કરે છે કે પોતાને સ્વતંત્ર જાહેર કરે છે અને પ્રથમ રાજા હતો કે જેને વાતાપીને પોતાની રાજધાની બનાવી. પ્લસ આ વાતાપીની અંદર એ દુર્ગ એટલે કે કિલ્લા નિર્માણની શરૂઆત કરે છે. શેની શરૂઆત કરે છે? કિલ્લા નિર્માણની. પડી સમજ? વધારે ભાઈએ કંઈ કર્યું નથી, પણ એના સમયની અંદર પોતે જે કર્ણાટકનો જે એરિયો છે એની ઉપર સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કરે છે. પછી એનો જે પુત્ર આવે છે થોડો પરાક્રમી હતો, બહુ પાવરફુલ હતો, એનું નામ હતું કીર્તિવર્મન. શું નામ હતું? કીર્તિવર્મન. તો કીર્તિવર્મન શું કરે છે કે ભાઈ આસપાસના જેટલા બી નાના નાના રાજ્યો હતા એ બધા ઉપર આક્રમણ કરીને મોસ્ટ ઓફલી સાઉથ એરિયા ઉપર, મતલબ કે દખ્ખનનું ક્ષેત્ર છે એની ઉપર કબજો કરી લે છે. જેમ કે એને મહારાષ્ટ્રના વિદર્ભ ઉપર કબજો કર્યો, કોકણ જે ક્ષેત્ર છે આજનું ગોવાવાળું ક્ષેત્ર એની ઉપર કબજો કર્યો. જે વનવાસી કદમ છે, ઠીક છે, કદમ માટે શબ્દ કયો યુઝ થાય છે? વનવાસી. એને હરાવે છે. પલ્લવો ઉપર આક્રમણ કરીને પોતાનો વિસ્તારને વધારે છે. કોણ? કીર્તિવર્મન. ઠીક. કીર્તિવર્મનનો તમે સમય જોઈ શકો છો, ઈસવીસન 566 થી લઈને 597 સુધી છે. પ્લસ એવું કહેવાય છે કે આગળ જતા એને ચોલ, પાંડ્ય અને કેરળના જે ચેર લોકો હતા એ બધાને હરાવે છે. પડી સમજ ને? દક્ષિણ ભારતમાં પોતાનું પ્રભુત્વને શું કરે છે? વધારે છે. અને આના સમયમાં પટકલક નામની જે ક્ષેત્ર છે ત્યાં મંદિરનું નિર્માણ કરે છે. આ જે પટકલક ક્ષેત્ર છે ત્યાં મંદિર આવેલા છે. અને આ એક મોટો વિશાળ ક્ષેત્ર છે, એની અંદર બહુ બધા મંદિરો આવેલા છે. સમજ પડી? તો અહીંયા બહુ બધા મંદિરો આવેલા છે, એની હું ચર્ચા આગળ કરીશ. ફરી સમજ? તો કીર્તિવર્મનની સમયથી જ આની શરૂઆત થઈ ગઈ હતી પદકલનની અંદર મંદિરો બનવાની. પડી સમજ? અને સ્ટાર્ટિંગની અંદર એ કહેવાય છે કે કીર્તિવર્મને ઘણા બધા ગુફા પણ બનાવેલી છે વાતાપીની અંદર. ઠીક. એની ચર્ચા આપણે આગળ કરશું. પડી સમજ? તો કીર્તિવર્મન પાવરફુલ વ્યક્તિ હતો, ઠીક, જે કોનો પુત્ર હતો? પુલકેશી પ્રથમનો. હવે કીર્તિવર્મનના મૃત્યુ પછી શું થાય છે કે કીર્તિવર્મનનો જે પુત્ર હતો એ નાબાલિગ હતો. કેવો હતો? નાબાલિગ. મતલબ કે શાસન કરવાને લાયક નહોતો. તો આનો ફાયદો ઉઠાવીને કીર્તિવર્મનનો ભાઈ, ઠીક છે, મંગલેશ, એ કબજો કરી લેશે. શું કરી લેશે? મંગલેશ નામનો એનો ભાઈ શું કરી લે છે? કબજો કરી લે છે. તો શાસન ઉપર કોણ બેસશે? મંગલેશ. તો મંગલેશ જ્યારે કીર્તિવર્મનના મૃત્યુ પછી સત્તામાં આવે છે,
ठीक है। तो એ શું કરે છે કે આસપાસના ઘણા બધા ક્ષેત્રો, ખાસ કરીને જે મધ્યપ્રદેશની અંદર કલચુરી શાસકો હતા. કેવા શાસકો હતા? કલચુરી શાસક. તેનો જે રાજા હતો બુદ્ધરાજ, એને હરાવે છે. અને આની માહિતી આપણને ક્યાંથી મળે છે? તો એના નેરોલ અભિલેખ અને મહાકુંત સ્તંભ અભિલેખમાંથી માહિતી મળે છે. પ્લસ આના સમયમાં વાતાપીની અંદર ગુફા મંદિરનું નિર્માણ કર્યું હતું અને ભગવાન વિષ્ણુનું હતું. તો ભગવાન વિષ્ણુ માટે ઘણા બધા એ ગુફાઓ બનાવે છે વાતાપીની અંદર. વાતાપી ગુફાની અંદર તમે ઘણા બધા આ ટાઈપના મૂર્તિઓ જોઈ શકો છો, જે પર્વતોની ખોદીને એની અંદર જે ગુફા બનાવેલી અને એમના પથ્થર ઉપર આવા બધા બનાવેલા હતા ભગવાન વિષ્ણુને લગતા મંદિરો. પડી સમજ? હવે રણરાગના મંગલેશના સમયમાં શું થાય છે કે મંગલેશ જ્યારે પોતાની સત્તા વિસ્તારી રહ્યો હતો ત્યારે જ તે જે એનો ભત્રીજો હતો, મતલબ કે જે કીર્તિવર્મનનો છોકરો, એ હવે મોટો થઈ જાય છે. અને મોટો થઈ જાય પછી ક્લેમ કરે છે કે ભાઈ કાકા, હવે તમારું જે ક્ષેત્ર તમે જે રાજ કરો છો મને આપી દો, કારણ કે એકચ્યુઅલીમાં મારા પપ્પા જ શાસન કરતા હતા, તો રાજા હું બનીશ. તો સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ વ્યક્તિ પદ છોડવા ક્યારે તૈયાર હોતો નથી. તો એના લીધે શું થાય છે કે મંગલેશ અને કીર્તિવર્મનનો છોકરો, જેનું નામ હતું પુલકેશી દ્વિતીય, તો બંને વચ્ચે થાય છે સંઘર્ષ. મંગલેશ અને પુલકેશી દ્વિતીય વચ્ચે શું થાય છે? સંઘર્ષ થાય છે. અને આ સંઘર્ષની અંદર પુલકેશી દ્વિતીય આરામથી જીતી જાય છે. પડી સમજ? અને સત્તામાં હવે કોણ આવે છે? પુલકેશી દ્વિતીય. પુલકેશી દ્વિતીય ચાલુક્ય વંશનો સૌથી પ્રતાપી રાજા હતો. એના ઉપર ઘણી બધી પુસ્તકો લખાણી છે, તો તમે એના વિશે ઘણી માહિતી મેળવી શકો છો. પણ પુલકેશી દ્વિતીયના સમયમાં એવું થાય છે કે દક્ષિણ ભારતના ઘણા બધા ક્ષેત્રો ઉપર કે જે ઓલરેડી આમના વંશજોએ કબ્જો કરી લીધા હતા, એ જ્યારે સ્વતંત્ર થાય છે તો ફરીથી એની ઉપર કબજો કરે છે. તો સંપૂર્ણ મહારાષ્ટ્ર અને નર્મદા નદી સુધી પોતાની સત્તાને ફેલાવે છે. કર્ણાટક સુધી એ સંપૂર્ણ સત્તા ફેલાવી દે છે. અને અહીંયા જે પલ્લવો હતા એની સાથે એનો મુખ્ય સંઘર્ષ ચાલતો હતો. પ્લસ અહીંયા કલિંગ જે ક્ષેત્ર છે, અહીંયા દક્ષિણ કૌશલ ક્ષેત્ર છે, આ બધા ક્ષેત્રો ઉપર ભાઈ કબજો કરી લે છે. કોણ? પુલકેશી દ્વિતીય. પડી સમજ? એના લીધે પુલકેશી દ્વિતીય એક ઉપાધિ ધારણ કરે છે. એ ઉપાધિનું નામ હતું સકલ દક્ષિણાપથપતિ. કઈ ઉપાધિ ધારણ કરે છે? સકલ દક્ષિણાપથપતિ અથવા તો અધિપતિ. આ ઉપાધિ ધારણ કરે છે. પ્લસ પરમેશ્વરની ઉપાધિ ધારણ કરે છે. કઈ ઉપાધિ ધારણ કરે છે? પરમેશ્વરની ઉપાધિ ધારણ કરે છે. કોણ? પુલકેશી દ્વિતીય. અને એના સમયમાં, આ સમયમાં પલ્લવ શાસક મહેન્દ્ર વર્મનની સાથે યુદ્ધ થાય છે અને મહેન્દ્ર વર્મનને હરાવે છે. કોણ હરાવે છે? પુલકેશી દ્વિતીય. શું કરે છે? મહેન્દ્ર વર્મનને હરાવે છે પુલકેશી. પડી સમજ? આગળ જતા એ સમય હતો કે જ્યારે ઉત્તર ભારતથી અહીંયા હર્ષવર્ધનનું શાસન હતું. કોનું શાસન હતું? હર્ષવર્ધનનું. પડી સમજ? તો મેં તમને લાસ્ટ લેક્ચર, મતલબ કે હર્ષવર્ધનના લેક્ચરની અંદર સમજાવેલું કે પુલકેશીનો એટલો બધો પાવર હતો, પુલકેશી દ્વિતીયનો, કે એણે ગુજરાતના મૈત્રક, તે તમારા લાટ જે ક્ષેત્ર, ગુજરાતનું લાટ ક્ષેત્ર છે, ત્યાં ગુજ્જરો, રાજસ્થાનનો ગુજ્જરો, આ બધા ક્ષેત્રો ઉપર એનું આધિપત્ય હતું. મતલબ કે આના જે શાસકો હતા એ બધા પુલકેશીના અધીન હતા. પડી સમજ? એના માટે શું કરે છે કે હર્ષવર્ધન પોતાના સંબંધો મૈત્રકો સાથે બનાવે છે, વૈવાહિક સંબંધો. અને આગળ જતા આ લોકોને સાઈડ કરીને હર્ષવર્ધન સીધું આક્રમણ કરે છે. કોની સામે? પુલકેશી દ્વિતીય સામે. તો પુલકેશી દ્વિતીય અને હર્ષવર્ધન વચ્ચે નર્મદા નદીના કિનારે બંને વચ્ચે શું થાય છે? યુદ્ધ થાય છે, જેની અંદર હર્ષવર્ધન હારી જાય છે. શું થાય છે? હર્ષવર્ધન હારી જાય છે. પડી સમજ? અને આ હર્ષવર્ધન હાર્યા પછી જે પુલકેશી દ્વિતીય છે એનો એક જૈન કવિ હતો એના દરબારમાં. કોણ હતો? જૈન કવિ, જેનું નામ હતું રવિ કીર્તિ. શું નામ હતું? રવિ કીર્તિ. અને આ રવિ કીર્તિ છે એ પુલકેશી દ્વિતીય માટે એક અભિલેખ બનાવે છે, જેને આપણે કહીએ છીએ એહોલ અભિલેખ. એહોલ અથવા તો એહોલ અભિલેખ. શું બનાવે છે? એહોલ અભિલેખ. એક મંદિર બનાવે છે, જૈન મંદિર, ઠીક. અને જે મંદિરની અંદર આ પોતાનો અભિલેખ લખે છે. અને આ અભિલેખની અંદર પુલકેશી દ્વિતીય માટે સકલ દક્ષિણાપથપતિની ઉપાધિ આપેલી છે, ઈશ્વર પરમેશ્વરની ઉપાધિ આપેલી છે. તો આ અભિલેખ કોણે બનાવ્યો છે? જૈન કવિ રવિ કીર્તિએ. ક્યાં? એહોલ અભિલેખની અંદર. તો ત્યાંથી આપને માહિતી મળે છે કે ભાઈ હર્ષવર્ધન સાથે સંઘર્ષ થયો હતો, જેમાં હર્ષવર્ધનની હાર થઈ હતી.
અને હર્ષવર્ધન માટે શબ્દ યુઝ કરેલો છે ઉત્તરાપદપતિ અથવા તો સકલ ઉત્તરાપદપતિ. પડી સમજ? અહીંથી આપને બંનેના ટાઇટલ જોવા મળે છે. એટલે કે ભાઈ ઉત્તર ભારત ઉપર નિયંત્રણ કરવા અને દક્ષિણ ભારત ઉપર નિયંત્રણ કરવા માટે સંઘર્ષ ચાલતો, એટલે બધાને ઉત્તરાપદપતિ અથવા તો દક્ષિણાપદપતિ બનવું હતું. આઈડિયા આવે છે? પણ દક્ષિણમાં શું હતું કે ભાઈ પુલકેશીની લડાઈ ઉત્તરની સાથે સાથે અહીંયા પલ્લવો સાથે જ હતી. કોની સાથે હતી? પલ્લવો સાથે તે લડાઈ ચાલતી હતી. પડી સમજ? હા ને. અને એવું કહેવાય છે કે ઈસવીસન 641 હ્યુએન વાતાપીની મુલાકાતે આવ્યો હતો. કેની મુલાકાતે આવ્યો હતો? વાતાપીની મુલાકાતે આવેલો, જે 8 વર્ષ સુધી હર્ષવર્ધનના દરબારમાં રહી છે. કુલ 13 વર્ષ સુધી ભારતમાં આવ્યો હતો અને ભારતમાં અલગ અલગ ક્ષેત્રોમાં પડ્યો હતો હ્યુએન, જેની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી. પડી સમજ? તો વાતાપી ચાલુક્યની અંદર સૌથી કોઈ પાવરફુલ શાસક હતો તે કોણ હતો? પુલકેશી દ્વિતીય. હવે પુલકેશી દ્વિતીય જ્યારે પલ્લવ શાસકોને હરાવ્યા હતા. કોને હરાવ્યા હતા? પલ્લવ શાસકોને. તો એના સમયમાં શું થાય છે કે પલ્લવ શાસકની ઉત્તરના ભાગની અંદર આ જે ક્ષેત્ર છે જેને પુષ્ટિપુર કહેવાય છે. શું કહેવાય છે? પુષ્ટિપુર. આ એ ક્ષેત્ર છે કે જ્યાં ગોદાવરી નદીનું મુખ પ્રદેશ આવેલો છે. શું આવેલું છે? મુખ પ્રદેશ. તો આ જે ક્ષેત્ર છે એ શું કરે છે? એની ઉપર કબજો કરે છે અને પુલકેશી દ્વિતીય પોતાનો ભાઈ વિષ્ણુવર્ધન એને આપી દે છે. કોને આપી દે છે? વિષ્ણુવર્ધનને, કે જા ભાઈ તું ત્યાં જઈને શાસન કરજે. તો આગળ જતા શું થશે કે પુલકેશીના મૃત્યુ પછી આ વિષ્ણુવર્ધન પોતાની સત્તાને અલગ કરી દેશે ચાલુક્ય સાથે, અને અહીંયા નવ ચાલુક્ય વંશની સ્થાપના થશે, જેને આપણે વેંગી ચાલુક્ય કીધા. કેવા ચાલુક્ય કીધા? વેંગી ચાલુક્ય અથવા તો પૂર્વી ચાલુક્ય. પડી સમજ? હા ના. તો ભાઈ હર્ષવર્ધન આ પુલકેશીના સમયની અંદર જ તે જે ગોદાવરી નદીનું મુખ પ્રદેશ છે, જેનો એરિયો છે જેને કહીએ છીએ આપણે પુષ્ટિપુર, અને એ એરિયા ઉપર કોનો કબજો થાય છે? વિષ્ણુવર્ધનનો. અને આ વંશ આગળ જતા પોતાની સત્તાને મુખ્ય ચાલુક્યથી અલગ કરી દે છે, જેના લીધે આપણે એને શું કહીએ? પૂર્વી ચાલુક્ય. અને આગળ જતા આ જ ચાલુક્ય શાસકોના લગ્ન ચોલ રાજકુમારી સાથે થશે, અને એ રાજકુમારીથી જે પુત્ર થશે એ ચોલ શાસકનો રાજા બને છે આગળ જતા, જે 11મી સદીમાં બનશે, જેની ચર્ચા આપણે ચોલ વખતે કરીશું. આગળ જતા શું થશે કે પલ્લવ શાસક જે મહેન્દ્રવર્મન હારી ગયો હતો, તો મહેન્દ્રવર્મનનો ઉત્તરાધિકારી આવશે નરસિંહવર્મન. કોણ આવશે? નરસિંહવર્મન. અને પલ્લવ શાસકનો સૌથી પ્રતાપી શાસક હતો નરસિંહવર્મન. તો નરસિંહવર્મન અને ચાલુક્ય શાસક પુલકેશી દ્વિતીય સાથે 3 યુદ્ધ થશે. કેટલા યુદ્ધ થશે? 3 યુદ્ધ થશે. એમાં એક યુદ્ધ છે પરિયાળ યુદ્ધ, બીજું યુદ્ધ છે મણિમંડલ યુદ્ધ, અને ત્રીજું યુદ્ધ છે સુરમાલ યુદ્ધ. આ યુદ્ધ યાદ નથી રાખવાના, પણ મૂળ વાત એ છે કે 3 યુદ્ધ કરવામાં પુલકેશી હારી જાય છે. 3 યુદ્ધમાં પુલકેશી શું થાય છે? હારી જાય છે. આઈડિયા છે? અને આ યુદ્ધની અંદર તે પુલકેશીનું શું થાય છે? મૃત્યુ થાય છે. અને જેવું એનું મૃત્યુ થઈ જાય છે, નરસિંહવર્મન શું કરે છે કે પોતાની મોટી સેના લઈને જે ચાલુક્ય રાજધાની હતી વાતાપી, એની ઉપર આગલા 13 વર્ષ સુધી કબજો કરીને બેઠે છે. 13 વર્ષ સુધી શું કરે છે? વાતાપી ઉપર કબજો કરે છે. કોણ? નરસિંહવર્મન. કોણ કબજો કરે છે? નરસિંહવર્મન. તો ભાઈ પુલકેશી કે જે બધાને હરાવતો હતો, ઠીક છે, ખુદ એને નરસિંહવર્મનના બાપને હરાવ્યો હતો મહેન્દ્રવર્મનને, પણ એની સામે નરસિંહવર્મનની સામે પુલકેશી દ્વિતીય હારી જાય છે. અને આ 3 યુદ્ધની અંદર ખુદ પુલકેશી હારી બી જાય છે, પ્લસ એનું મૃત્યુ પણ થાય છે, પ્લસ એનું ક્ષેત્ર પણ એ ગુમાવે છે. તો 13 વર્ષ સુધી, આગલા 13 વર્ષ સુધી કોનું શાસન હોય છે? વાતાપી ઉપર નરસિંહવર્મન, મતલબ કે પલ્લવ શાસકોનું શાસન હોય છે. પડી સમજ અહીંયા સુધી? હવે એવું કહેવાય છે કે આના સમયમાં, પુલકેશી દ્વિતીયના સમયમાં, સાસનિયન સામ્રાજ્ય, આજનું જે પર્શિયન સામ્રાજ્ય છે, પર્શિયા મતલબ કે ઈરાન, તો એવું કહેવાય છે કે પુલકેશી દ્વિતીયના સમયમાં એના સંબંધો સાસનિયન સામ્રાજ્ય સાથે હતા. કોની સાથે હતા? સાસનિયન સામ્રાજ્ય સાથે હતા. અને સાસનિયન શાસક હતો ખુસરો દ્વિતીય. શું નામ હતું? ખુસરો દ્વિતીય. તો ત્યાં પોતાનું એલચી મંડળ મોકલે છે. એલચી મંડળ મોકલે છે. અને એવું કહેવાય છે કે ભાઈ ખુસરો સેકન્ડે પણ પોતાનું એલચી મંડળ એટલે કે ભાઈ રાજદૂત,
શું મતલબ થાય છે? રાજદૂતને વાતાપીમાં મોકલ્યા હતા. આની માહિતી આપને આજે તમે સાઈડમાં ફોટો જોઈ શકો છો. આ ફોટો અજંતાની ગુફાની અંદર આવેલો છે. ક્યાં આવેલો છે? અજંતાની ગુફાની અંદર જે ચિત્ર બનેલા છે એમાંનું એક ચિત્ર છે. આજની તારીખમાં ચિત્ર થોડુંક પહેલું વિખાઈ ગયું છે. ઠીક, તો એની જગ્યાએ આ પ્રતિકાત્મક ચિત્ર બનાવ્યો છે, હુબહુ એવું જ બનાવ્યું છે. તો આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે પુલકેશી દ્વિતીય બેઠો છે અને એના દરબારની અંદર એક સાસનિયન સામ્રાજ્યનો મતલબ કે ઈરાનિયન સામ્રાજ્યનો એક દૂત આવે છે અને આસપાસ એના સેવકોને બધા બેઠા છે. તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો. તો આ ફોટો બહુ ફેમસ છે. અજંતાની ગુફાની અંદર તમે જોઈ શકો છો. પડી સમજ? તો સાસનિયન સામ્રાજ્યનો શાસક હતો ખુસરો સેકન્ડ. એનું એલચી મંડળ અહીંયા આવે છે અને આને પણ પોતાનું એલચી મંડળ ક્યાં મોકલું હોય છે? ત્યાં. પડી સમજ અહીંયા સુધી? તો ચાલુક્ય શાસનની અંદર સૌથી પ્રતાપી કોઈ શાસક થયો તો એ પુલકેશી થયો, પણ ફાઇનલી એનું હાર કોની સામે થાય છે? નરસિંહ વર્મન સાથે. અહીંયા તમે જોઈ શકો છો કે જે રવિ કીર્તિએ જે એહોલ અભિલેખ બનાવ્યો હતો, તો આ એક જૈન મંદિર છે. ઠીક છે? એ મંદિરનું નામ છે મેગુતી ટેમ્પલ અને એ મંદિરની અંદર સાઈડમાં અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા લેખ લખેલો છે, અહીંયા એક અભિલેખ છે. તો આ અભિલેખને આપણે શું કહીએ છીએ? એહોલ અભિલેખ. સમજ પડી? તો અહીંયા રવિ કીર્તિએ શું લખેલું છે કે પુલકેશી દ્વિતીય વિશે, કે ભાઈ પુલકેશી દ્વિતીય કેટલો તાકાતવર હતો અને કયા કયા એરિયા ઉપર એનો કબજો હતો. પડી સમજ? ઠીક, તો આ એ ટેમ્પલ છે. આજના એહોલ નામની જગ્યા છે કર્ણાટકની અંદર, ત્યાં તમને જોવા મળશે. બીજું છે કે ભાઈ આના સમયની અંદર, ઠીક છે, મેં કીધું કે ભાઈ આગળ જતા મંગલેશ, આની પહેલા જે મંગલેશ હતો એના સમયથી શું હતું કે જ્યાં પડકલ નામની જગ્યા છે ત્યાં ઘણા બધા મંદિરોનું નિર્માણ થાય છે. સમજો, આ મંદિરોની જે શરૂઆત હતી એ મંગલેશના સમયમાં થઈ, પછી પુલકેશીના દ્વિતીયના સમયમાં અહીંયા મંદિરો બન્યા. આગળ જતા આ વંશનો શાસક વિક્રમાદિત્ય આવશે દ્વિતીય, એના સમયમાં બનશે. વિજયાલય શાસક આવશે, એના સમયમાં બનશે. આગળ જતા આ ક્ષેત્ર ઉપર જ્યારે હોયસલ શાસકોનું સામ્રાજ્ય હશે, હોયસલ સામ્રાજ્ય આવશે, દ્વાર સમુદ્રના હોયસલ, તો એ લોકો અહીંયા મંદિર બનાવે છે. અને આગળ જતા જ્યારે આ ક્ષેત્ર ઉપર વિજયનગર સામ્રાજ્ય આવે છે 14મી સદીમાં 15મી સદીમાં, ત્યારે પણ આ ક્ષેત્રની અંદર મંદિરો બને છે. પડી સમજ? અથવા તો જે મંદિરો બન્યા હતા એને વિજયનગર વાળા શું કરે છે? રિનોવેટ કરાવે છે. તો આ ક્ષેત્રની અંદર બહુ બધા મંદિરો આવેલા છે. એમાંના 3 ફેમસ મંદિર વિરુપાક્ષ ટેમ્પલ છે, સંગેશ્વર ટેમ્પલ છે, મલ્લિકાર્જુન મંદિર છે, એ બધું અહીંયા આવેલું છે. અને આની ખાસ વિશેષતા એ છે કે આ મંદિર શૈલીની અંદર તમને નાગર શૈલી અને દ્રવિડ શૈલી બે જોવા મળશે. ઠીક, તમે ફોટામાં જોઈ શકો છો કે આ રીતના જે શિખરો આવે છે, ઠીક, એ આપણા શિખરો ક્યાં જોવા મળે છે? નાગર શૈલીની અંદર. આવા શિખરો ક્યાં જોવા મળે? નાગર શૈલીની અંદર. અને એની બાજુમાં તમે જોઈ શકો છો કે વિમાન છે. શું છે? આ ટાઈપના વિમાન. અને આ ટાઈપના આપણે વિમાનો ક્યાં જોવા મળે છે? દ્રવિડિયન શૈલીની અંદર. તો આ એ ક્ષેત્ર છે કે ત્યાં તમને બે ટાઈપના મંદિરો જોવા મળશે. કેવા મંદિરો જોવા મળશે? બે ટાઈપના મંદિરો. એટલે આગળ જતા આ લોકોએ એક નવી મંદિર શૈલી શરૂઆત કરી હતી, જેને આપણે વૈષ્ણવ શૈલી કહીએ છીએ. કેવી શૈલી કહીએ છીએ? વૈષ્ણવ શૈલી. ઠીક, હું એક ડિટેલમાં વિડીયો બનાવીશ નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વૈષ્ણવ શૈલી. એની અંદર હું તમને પહેલેથી જ બતાવીશ કે કઈ રીતના મંદિરો બને, એનું વાસ્તુ કઈ રીતના હોય, એ બધાની ડિટેલમાં આપણે ચર્ચા કરશું. આગલા ક્યારેક બનાવીશું વિડીયો ત્યારે. પરીક્ષામાં આ જે પડકાલ મંદિર જે છે એની અંદર તમે જ્યારે એનું ડિટેલથી જોશો, મંદિરની અંદર કઈ રીતના શૈલી છે, કઈ રીતના મૂર્તિઓ બનેલી છે. હું ખાલી તમને એક એક્ઝામ્પલ આપું કે સમયમાં લોકો કેટલા એડવાન્સમાં મૂર્તિઓ બનાવતા. તો અહીંયા તમે જોઈ શકો છો કે બે શાસકો સામે સામે લડે છે. પડી સમજ? અહીંયા બી જોઈ શકો છો કે યુદ્ધ થાય છે. આ બધું બતાવેલું છે. પડી સમજ? અને એની ઉપર તમે જુઓ અહીંયા, તો અહીંયા તમને શું જોવા મળે છે? એક બાજુ હાથી છે અને એક બાજુ ઊંટ છે. બળદ છે. શું છે? એક બાજુ હાથી ને એક બાજુ ઊંટ. બંનેના મોઢા સેમ છે. જો તમે આ રીતના જોશો, તો હાથી છે. સમજ પડી? આ રીતના તમે જોશો તો શું છે? હાથી. પણ એને જો આ રીતના આપણે જોઈએ, અને ખૂંટ છે ને આ એનું શિંગડું છે, તો આ શું થઈ જાય છે? બળદ. સમજો તમે? તો મોઢું એક જ છે પણ પ્રાણી કેવા છે? બે. આપણે નાના હતા ત્યારે પેલું ભાભો ડોશી ખાતા, ઠીક, તો ઊંધું કરો તો ભાભો અને આમ કરો તો ડોશી થઈ જતું. તો એ ટાઈપની વસ્તુ આ લોકોએ એ સમયમાં બનાવેલી છે. પડી સમજ? તો આવી ઘણી બધી આકૃતિઓ બનેલી છે. તમે જ્યારે આ મંદિરની મુલાકાતે જશો કર્ણાટક, તો ત્યાં તમને જોવા મળશે.
પડી સમજ? આ રીતના એક દુર્ગા મંદિર બી બનેલું છે, બહુ ફેમસ છે. તો એ બી એહોલની અંદર આવેલું છે. તો એહોલની અંદર ઘણા બધા મંદિરોનું ડેવલપમેન્ટ થયું હતું આ સમયમાં, પુલકેશીના સમયમાં. પડી સમજ? પુલકેશીના મૃત્યુ પછી, પુલકેશી દ્વિતીયના મૃત્યુ પછી 12-13 વર્ષ સુધી તો ભાઈ પલ્લવોનું શાસન હતું ક્યાં? વાતાપી ઉપર. પણ પુલકેશીનો છોકરો જેનું નામ હતું વિક્રમાદિત્ય, શું નામ હતું? વિક્રમાદિત્ય. એ શું કરે છે કે જે ગંગ શાસકો હતા, કેવા શાસકો હતા? ગંગ. એની મદદથી શું કરે છે કે ફરીથી વાતાપી ઉપર કબજો કરે છે, ફરીથી વાતાપી ઉપર કબજો કરે છે. તો જેવો વાતાપી ઉપર કબજો કરે છે તો ઓબ્વિયસલી સેના બેના ફરીથી તૈયાર કરશે અને મોટી સેના લઈને એ જાય છે પલ્લવની રાજધાની કાંજીવરમ. ક્યાં જાય છે? કાંજીવરમ. અને કાંજીવરમની અંદર નરસિંહવર્મન, કે જેના પિતા મરી ગયા હતા નરસિંહવર્મનની સામે લડતા લડતા, એને હરાવે છે. કોને હરાવે છે? નરસિંહવર્મનને. અને આગળ જતા શું થાય છે કે નરસિંહવર્મનના મૃત્યુ પછી મહેન્દ્રવર્મન દ્વિતીય એ સત્તામાં આવે છે, તો એને હરાવે છે. શું થાય છે કે નરસિંહવર્મન પછી જે મહેન્દ્રવર્મન આવે છે એને તે હરાવે છે. અને એના પછી પરમેશ્વર આવે છે. કોણ આવે છે? પરમેશ્વર. તો એને પણ હરાવે છે. સમજ પડી? તો 3 પલ્લવ શાસકોને હરાવે છે કોણ? વિક્રમાદિત્ય. કોણ હરાવે છે? વિક્રમાદિત્ય. પડી સમજ? એના લીધે ભાઈ ઘણી બધી ઉપાધિઓ ધારણ કરે છે, જેમ કે પૃથ્વી વલ્લભ, પરમેશ્વર, પરમ પટાર્ક, આ ટાઈપની ઉપાધિઓ ધારણ કરે છે કોણ? વિક્રમાદિત્ય. સમજ પડી? તો જ્યારે નરસિંહવર્મને લાંબા ટાઈમ સુધી કાંચી ઉપર વાતાપી ઉપર કબજો કરી રાખ્યો હતો, એવી રીતના વિક્રમાદિત્ય શું કરે છે કે 8 વર્ષ સુધી એની જે પલ્લવોની રાજધાની હતી કાંજીવરમ, એની ઉપર કબજો કરીને રાખે છે વિક્રમાદિત્ય. પડી સમજ? હા ના? તો નરસિંહવર્મન અને વિક્રમાદિત્ય વચ્ચે એક પેરુવરણનું યુદ્ધ થાય છે, જેમાં નરસિંહવર્મન હારી જશે. વિક્રમાદિત્ય ઘણી બધી ઉપાધિ ધારણ કરે છે. પડી સમજ? જેમ કે રણરસિક છે, પરમ પટાર્ક છે, પરમેશ્વર છે, ઘણી બધી ઉપાધિ ધારણ કરે છે. અને આના સમયમાં શું થાય છે કે એ ઉત્તર તરફ જવાનો પ્રયત્ન કરે છે. શું કરે છે? ઉત્તર તરફ જવાનો પ્રયત્ન કરે છે. અને આપણા ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જે લાટવાળો ક્ષેત્ર છે એ ક્ષેત્ર ઉપર એ કબજો કરે છે. કયું ક્ષેત્ર ઉપર? લાટવાળા ક્ષેત્ર ઉપર. અને વિક્રમાદિત્ય શું કરે છે કે પોતાના ભાઈને લાટવાળું ક્ષેત્ર આપી દે છે. અને એ ભાઈનું નામ હતું જયસિંહ વર્મન. શું નામ હતું? જયસિંહ વર્મન. એને સત્તા આપે છે ક્યાંની? નવસારી આજુબાજુના એરિયાની. અને આ શું કરે છે કે પોતાની રાજધાની બનાવે છે નવસારિકા. આજનું આપણું નવસારી, એને પોતાની રાજધાની બનાવે છે કોણ? જયસિંહ વર્મન. અને આગળ જતા જયસિંહ વર્મનનો એક છોકરો થશે. શું થશે? જયસિંહ વર્મનનો એક છોકરો થશે જેનું નામ હતું અવનીજ નાશ્રય. શું નામ હતું? અવનીજ નાશ્રય. અને આ એ અવનીજ નાશ્રય છે કે જે 726ની અંદર દક્ષિણ ગુજરાતની અંદર અરબોનું આક્રમણ થાય છે. કોનું આક્રમણ થાય છે? અરબોનું. અને એ આક્રમણ કોણ કરે છે? જુનેદ. આ જુનેદ કોણ હોય છે? તો મોહમ્મદ બિન કાસિમ, કે જેને સિંધ ઉપર આક્રમણ કર્યું હતું 712માં. ક્યારે આક્રમણ કર્યું હતું? 712માં. કોને? મોહમ્મદ બિન કાસિમ. તો મોહમ્મદ બિન કાસિમનું મૃત્યુ થઈ જશે 715માં. ક્યારે મૃત્યુ થઈ જશે? 715માં. તો આ મોહમ્મદ બિન કાસિમનો સેનાપતિ હતો, એનું નામ હતું જુનેદ. શું નામ હતું? જુનેદ. તો જુનેદ શું કરે છે કે સૌથી પહેલા સિંધ એરિયાથી લઈને ગુજરાતના નોર્થ એરિયા ઉપર, મતલબ કે આજનું જે આપણું રાજસ્થાન ને પંજાબ વાળું ક્ષેત્ર છે ત્યાં આક્રમણ કરે છે. પણ એ સમયમાં ત્યાં ગુજ્જર પ્રતિહાર શાસન હતું. કોનું શાસન હતું? ગુજ્જર પ્રતિહાર. અને નાગભટ્ટનું શાસન હતું. ગુજ્જર પ્રતિહાર રાજા કોણ હતા? નાગભટ્ટ. એનું શાસન હતું. નાગભટ્ટ એને ડીબી નાખે છે મારી. કોને? જુનેદને. એટલે જુનેદ શું કરે છે કે ત્યાંથી સેના લઈને પછી દક્ષિણ ભારત બાજુ આવવાની ટ્રાય કરે છે. તો ગુજરાતમાં એ સમયમાં આક્રમણ કરે છે. અને એ સમયમાં ગુજરાતમાં અવનીત જનાશ્રય, જે કોનો છોકરો હતો? જયસિંહ વર્મન. કયો વંશનો હતો? ચાલુક્ય વંશનો. ઠીક. તો એ શું કરે છે? જુનેદને હરાવે છે. અને અહીંયા જુનેદ માર ખાઈને વયો જશે. તો હવે લાંબા ટાઈમ સુધી જે અરબોનું આક્રમણ થયું હતું, ઠીક, એ હવે થશે નહીં. કારણ કે તમે જોશો કે 712માં જે મોહમ્મદ બિન કાસિમે આક્રમણ કર્યું,
726-27 જુનેદે આક્રમણ કર્યું. આ માર ખાઈને વયા જશે બધા, અને છેક 999 ઠીક મોહમ્મદ ગઝનવી મોહમ્મદ ગઝનવી આક્રમણ કરશે. મતલબ કે 200 વર્ષ સુધી આ લોકોને પકડીને ઢીબી નાખશે આપણા શાસકો. ઠીક તો વિદેશી આક્રમણ નહીં થવા દે. પડી સમજ? ખેર તો વિક્રમાદિત્ય ફરીથી ચાલુક્યની સત્તાને પાવરફુલ બનાવે છે. ઠીક અને પલ્લવોને હરાવે છે. પલ્લવોના 3 શાસકોને હરાવે છે. આપણા ગુજરાતના લાટ ક્ષેત્ર ઉપર પોતાના ભાઈ જયસિંહ વર્મનને આપી દે છે, અને જયસિંહ વર્મન ત્યાં ચાલુક્ય સત્તાની સ્થાપના કરે છે, અને એનું નામ હતું, એની રાજધાની બનાવી હતી નવસારિકા પોતાની. પેલી સમજ અહીંયા સુધી. ઠીક તો વિક્રમાદિત્ય, ખેર ઇતિહાસની અંદર ઘણા બધા શાસકોએ વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી છે. સમજ પડી? તો કોઈ વિક્રમાદિત્ય નામ નથી, આ એક ઉપાધિ છે. પડી સમજ? હવે વિક્રમાદિત્ય પછી શું થાય છે કે એનો પુત્ર વિનયાદિત્ય સત્તા ઉપર આવે છે. કોણ આવે છે? વિનયાદિત્ય. એ પોતાની સત્તાને બનાવી રાખવાનો પ્રયત્ન કરે છે. પ્લસ આનો સંઘર્ષ એ પલ્લવો સાથે થાય છે, અને આ પલ્લવોને વધુ આગળ વધવા નહીં દે, અને પલ્લવોને રોકી રાખશે, અને પલ્લવોની સાથે યુદ્ધમાં પલ્લવોને હરાવે છે. કોણ? વિનયાદિત્ય. વિનયાદિત્ય પછી શાસક આવે છે વિજયાદિત્ય. કોણ આવે છે? વિજયાદિત્ય. પડી સમજ? હવે આ વિજયાદિત્યના સમયમાં જે મેં આપણે ચર્ચા કરી કે 726 અરબનું આક્રમણ થયું હતું. પડી સમજ? તે આના સમયમાં થયું હતું, વિજયાદિત્યના સમયની અંદર. વિજયાદિત્ય એક મંદિર બનાવેલું પટકલની અંદર, વિજયેશ્વર. કયું મંદિર બનાવેલું? વિજયેશ્વર. અને આગળ જતા આને આપણે કહીએ છીએ સંગમેશ્વર મંદિરને શું કહીએ? સંગમેશ્વર મંદિર. પડી સમજ? તે કોને બનાવ્યું હતું? વિજયાદિત્યએ. પડી સમજ? આગળ જતા શું થશે કે એનો છોકરો વિક્રમાદિત્ય દ્વિતીય એ પાવરમાં આવે છે. કોણ આવે છે? વિક્રમાદિત્ય દ્વિતીય. વિક્રમાદિત્યના સમયમાં વિક્રમાદિત્ય સેકન્ડ પોતાની પત્ની માટે 2 મંદિરો બનાવે છે. શું બનાવે છે? 2 મંદિરો, જેનું નામ છે લોકેશ્વર અને ત્રિલોકેશ્વર. આ 2 મંદિરો બનાવે છે પોતાની પત્ની માટે. કોની માટે? મહારાણી. પોતાની પત્ની માટે. અને આગળ જતા આ જે મંદિરનું નામ છે એને આપણે વિરૂપાક્ષ તરીકે ઓળખીએ છીએ. કયા મંદિર તરીકે ઓળખીએ છીએ? વિરૂપાક્ષ મંદિર તરીકે. તો જે પટકલ નામનું જે ક્ષેત્રમાં મેં કીધેલું કે બહુ બધા મંદિરો છે, તો એમાંનું જે બહુ ફેમસ મંદિર છે વિરૂપાક્ષ મંદિર, એ કોણે બનાવેલું? તો વિક્રમાદિત્ય સેકન્ડે. સમજ પડી? અને એકચ્યુઅલી મંદિર 2 હતા. એકનું નામ હતું લોકેશ્વર અને એકનું નામ હતું ત્રિલોકેશ્વર. અને કોના માટે બનાવે છે? તો પોતાની પત્ની મહારાણી, દેવી મહારાણીના નામે બનાવે છે. પડી સમજ સુધી? આગળ જતા શું થશે કે એનો છોકરો આવશે કીર્તિવર્મન. કોણ આવે છે? કીર્તિવર્મન. હવે કીર્તિવર્મનના સમયમાં શું થાય છે કે ફરીથી રાષ્ટ્રકૂટ, જે રાષ્ટ્રકૂટ લોકો હતા એ એકચ્યુઅલી સામંતો હતા. પોતાની નાની સેના રાખતા અને અધિકારી તરીકે કામ કરતા. એ પાવરમાં આવે છે. અને આ સમયમાં રાષ્ટ્રકૂટ શાસક હતો દંતીદુર્ગ. શું નામ હતું? દંતીદુર્ગ. તો દંતીદુર્ગ પાવરમાં આવે છે. પડી સમજ? અને દંતીદુર્ગ સેનાપતિ તરીકે કામ કરે છે. તો કોનો સેનાપતિ હતો દંતીદુર્ગ? કીર્તિવર્મન. દંતીદુર્ગ વિશે એવું કહેવાય છે કે ભાઈ નામ આનું એટલે પડ્યું હતું કે આ હાથી ઉપર બેસીને કોઈ પણ કિલ્લાને જીતવા જતો અને જીતીને જ આવતો. એટલે એવું કહેતો કે મારો હાથી જ તે મારો કિલ્લા જેવો છે. પડી સમજ? તો દંતી એટલે હાથી, દુર્ગ એટલે કિલ્લો. તેના ઉપર તેનું નામ પડ્યું દંતીદુર્ગ. પડી સમજ? તો આગળ જતા શું થશે કે દંતીદુર્ગ કીર્તિવર્મનને હરાવશે, અને કીર્તિવર્મનની સત્તા ઓછી થશે. પણ કીર્તિવર્મન ફરીથી સત્તા પ્રાપ્ત કરશે જ્યારે દંતીદુર્ગનું મૃત્યુ થઈ જશે. શું થઈ જશે? દંતીદુર્ગનું મૃત્યુ થઈ જશે. ફરીથી સત્તા સ્થાપવાનો પ્રયત્ન કરશે કોણ? કીર્તિવર્મન. પણ આગળ જતા શું થશે કે દંતીદુર્ગનો છોકરો હતો કૃષ્ણ ફર્સ્ટ. કોણ હતો? કૃષ્ણ પ્રથમ. એ શું કરે છે કે કીર્તિવર્મનને હરાવશે, અને અહીંયાથી જે ચાલુક્ય વંશ હતો આવી એનો અંત આવે છે. શું આવે છે? ચાલુક્ય વંશનો અંત આવે છે. પડી સમજ? અને કૃષ્ણ ફર્સ્ટ પોતાને સ્વતંત્ર જાહેર કરીને કહી શકીએ કે રાષ્ટ્રકૂટ સત્તાની સ્થાપના કરી હતી. પડી સમજ? તો રાષ્ટ્રકૂટનો સ્થાપક આમ જોવા જઈએ તો દંતીદુર્ગ છે, પણ એકચ્યુઅલીમાં વાસ્તવિક સ્થાપક કોણ હતો? કૃષ્ણ ફર્સ્ટ. કોણ હતો? કૃષ્ણ ફર્સ્ટ. પડી સમજ? તો રાષ્ટ્રકૂટ શાસન આવશે કોને હટાવીને? બદામી ચાલુક્યને હટાવીને. પડી સમજ? અને એ જે રાષ્ટ્રકૂટ શાસકો શું કરશે કે આગળ જતા આપણે જે ગુજરાતમાં લાટ ક્ષેત્રમાં જે ચાલુક્ય હતા ને એને પણ હરાવશે.
અને એના ક્ષેત્ર ઉપર એ કબજો કરી લેશે. સમજ પડી? તો દંતી દુર્ગ મતલબ કે રાષ્ટ્રકૂટ શાસન વિશે આપણે આગળ ભણશું, ત્યારે હું ડિટેલમાં કરાવીશું. ઠીક છે. અને આ એ જ કૃષ્ણ ફર્સ્ટ છે કે જેને ઇલોરાની અંદર કૈલાસનાથ મંદિર છે એ બનાવેલું છે. કૈલાસ ટેમ્પલ જે છે એ આને જ બનાવેલું છે. પડી સમજ? તો અહીંયા સુધી રાજનીતિક ઇતિહાસ જોયો. સમજ પડી? હવે આના પ્રશાસન વિશે આપણે વધુ માહિતી મળતી નથી, પણ એવું કહેવાય છે કે આનું જે પ્રશાસન હતું એ ક્યાંક ને ક્યાંક ગુપ્ત શાસકોની જ નકલ હતી. સમજ પડી? તો પ્રશાસન વિશે આપણે વધુ માહિતી મળતી નથી, અને પ્લસ આપણે અહીંથી બીજા સવાલ પૂછાતા નથી. જે સવાલો આપણે પૂછાશે મોસ્ટ ઓફલી એના આર્કિટેક્ચર ઉપરથી પૂછાશે. બીજું કે જે પૂછાશે સવાલ પ્રિલિમમાં એ આપણે પૂછાશે પોલિટિકલ હિસ્ટ્રી ઉપરથી. પડી સમજ? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું પલ્લવ શાસકો વિશે, ત્યાંનું પલ્લવ વિશે ડિટેલથી ચર્ચા કરશું. સમજ પડી? મળશું આપણે નેક્સ્ટ લેક્ચર. જય હિન્દ.